વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12ની અંદર આપણે જે નકશાની વાત કરવાની છે, રાઈટ? તો એના માટે કેટલાક નકશા વાત કરેલી. આમાં આપણે રેલ માર્ગ વિશે વાત કરીશું. બહુ સરળતાથી તમને સમજાવીશ, જેથી કરીને તમે સમજી શકો. રેલ માર્ગ, આ જે વચ્ચે નિશાન દેખાય છે, રાઈટ, એવી ખબર ન પડે તો આ જે નેપાળનો ખૂણો છે, અહીંથી આડી લાઈન કરવાની, રાઈટ, અડધો ઇંચ જેટલી લાઈન કરો એટલે તમને અહીંયા સર્કલ જોવા મળશે. એ કયું છે? દિલ્હી, રાઈટ. એ આપણે દિલ્હી રાખીશું. આ જે પોઈન્ટ જે છે એના ઉપર આવશે કલકત્તા, તો અહીંયા આપણે લખીએ કલકત્તા. આ જે ટેકરાવાળો ભાગ છે એમાં બોર્ડર જે છે એની નીચે ત્યાં કયું શહેર આવશે? ચેન્નાઈ. અને આ જે પોઈન્ટ રહ્યો ખાંચાવાળો ભાગ એ છે મુંબઈ. તો આ 4 મહાનગરો આપણે અહીં લખીશું સંજ્ઞા સૂચિ. પહેલાં આપણે બતાવીશું ધોરી માર્ગ. ધોરી માર્ગો કે તો પહેલાં લઈએ દિલ્હીથી કલકત્તા જતો રેલમાર્ગ, વચ્ચે આવતા 1 કે 2 અટક સ્થાન. તો અહીંથી આપણે જે લાઈન કરી એટલી જ લાઈન નીચે કરવાની, અને અહીંયા જે પોઈન્ટ આવે એને કહેવાય નાગપુર. ખાસ યાદ રાખો, આ જે નેપાળનો ખૂણો છે ત્યાં આગળ નાગપુર. બાંગ્લાદેશનો પહેલો અને બીજો વળાંક, રાઈટ, અડધો ઇંચ ઉપરની બાજુએ. આ રાજ્ય છે બિહાર છે, એનો પાટનગર પટના. તો અહીંથી દિલ્હીથી નાગપુર જવાનું, નાગપુરથી પટના, અને પટનાથી કલકત્તા, અને અહીંયા આપણે ક્રોસ કરવાનું છે. આ જે છે એ કઈ સંજ્ઞા છે? રેલવે લાઇન. તો દિલ્હીથી કલકત્તા જતો રેલ માર્ગ. બીજી વાત કરવા જઈએ ચેન્નઈથી કલકત્તા. ખ્યાલ આવ્યો? તો ચેન્નઈથી કલકત્તા જવું હોય તો અહીંયા 1 કે 2 અટક સ્થાન કે, ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા જે ડબલ્યુ જેવો જે ભાગ પડે છે, આ જે ડબલ્યુ જેવો, એમાં અહીંયા આવશે પહેલું શહેર વિજયવાડા. ખાસ યાદ રાખો, વિજયવાડા. અહીંયા સ્લાઇડ અંદરની બાજુ ટેકરો છે, ત્યાં આગળ આવશે વિશાખાપટ્ટનમ. તો ચેન્નઈથી વિજયવાડા, વિજયવાડાથી વિશાખાપટ્ટનમ, વિશાખાપટ્ટનમથી આ જે છે એ ચિલ્કા સરોવર છે, ત્યાં આગળ આવે કટક. પછી અહીંથી ભૂસાવળે જવાય, પણ આપણે ડાયરેક્ટ કલકત્તા જતા રહીએ. તો આ આવ્યું ચેન્નઈથી કલકત્તા જતો રેલ માર્ગ. બીજી વાત કરવા જઈએ મુંબઈથી ચેન્નઈ. તો શું આપણે? તો મુંબઈથી અહીંયા આવશે પૂના. પૂનાથી અહીંયા એક મોટું જંકશન છે વાડી. આ જે ચેન્નઈ જે છે, ચેન્નઈથી એમ સળંગ લાઈન કરીએ, રાઈટ, તો અહીંયા વચ્ચે શું આવશે? બેંગ્લોર. તો વાડીથી બેંગ્લોર, અને બેંગ્લોરથી ક્યાં જવાનું આપણે? ચેન્નઈ. સોરી, અહીંથી આપણે આ જે ડબલ્યુ વાળો ભાગ છે અહીંયા આગળ આવશે ગુંટકલ. તો વાડીથી ગુંટકલ આવવાનું છે, ગુંટકલથી ચેન્નઈ. આ જે છે એ, સોરી મારા બાળકો, રેલ માર્ગ થયો. આ બતાવ્યું ધોરી માર્ગ છે, હમણાં આગળ બતાવું. તો એક સામાન્ય આપણે વાત કરી મુંબઈથી ચેન્નઈ. દિલ્હીથી બોમ્બે જવું હોય તો ખાસ ધ્યાન રાખો, આ જે કાશ્મીરનો ખૂણો પડે ત્યાંથી બિલકુલ સીધી લાઈન ખેંચવાની, અને આ વચ્ચેનો ભાગ છે ત્યાંથી ક્રોસ, એટલે અહીંયા આગળ આવે જયપુર. તો દિલ્હીથી જયપુર આવવાનું, જયપુરથી આવે ઉદયપુર, અને ઉદયપુરથી પાલનપુર થઈને તમે ક્યાં આવશો? અમદાવાદ. અને અમદાવાદથી અહીંયા આવે વડોદરા, અને વડોદરાથી જવાનું સુરત, અને સુરતથી ક્યાં આવવાનું? બોમ્બે. તો આ પણ એક રેલ માર્ગ છે, રાઈટ, દિલ્હીથી બોમ્બે જતો રેલ માર્ગ.
બીજું અહીંથી કોટા પણ જઈ શકાય, દિલ્હીથી કોટા, કોટાથી વડોદરા, વડોદરાથી અહીંયા. બીજું મુંબઈથી કલકત્તા કે તો આ જે પક્ષી જેવું ચહેરો દેખાય ત્યાં વચ્ચોવચ્ચ આંખ દોર દેવાની, એને કહેવાય નાગપુર. તો ડાયરેક્ટ મુંબઈથી નાગપુર અને નાગપુરથી કલકત્તા. તો આ રીતે પણ તમે મેપ બનાવી શકો. આ જે બતાવ્યા એ આપણે ધોરીમાર્ગ, રેલ માર્ગ બતાવ્યા. તો આટલા રેલ માર્ગ ભારતના છે. પછી લખવું હોય તો ધોરીમાર્ગ. અહીંયા આપણે લખવાનું રહી ગયું રેલ માર્ગ, કારણ કે રેલ માર્ગની નિશાની કરી છે એટલા માટે અહીંયા આપણે લખીએ રેલ માર્ગ. હવે લઈએ ધોરીમાર્ગ. ધોરીમાર્ગ દિલ્હીથી કલકત્તા, જેને કહેવાય ગ્રાન્ડ ટ્રંક રોડ, ધોરીમાર્ગ નંબર 2. તો દિલ્હીથી ડાયરેક્ટ બતાવી શકાય નાગપુર, પટના, કલકત્તા. રેલમાર્ગ ધોરીમાર્ગ બંને સેમ. ચેન્નઈથી કલકત્તા કે તો ડાયરેક્ટ એનો એ જ રેલમાર્ગ, એનો એ જ સડક માર્ગ. ખાલી ફેરફાર અહીંયા થાય મુંબઈથી ચેન્નઈ. તો મુંબઈથી ચેન્નઈ પહેલાં લઈએ તો પૂના, પૂનાથી ક્યાં આવવાનું સીધું બેંગ્લોર, અને બેંગ્લોરથી ચેન્નઈ. વન ટાઈપ ઓફ ઝેડ જેવું, રાઈટ. આ ધોરીમાર્ગ છે. અને દિલ્હીથી બોમ્બે જવું હોય તો નેશનલ હાઈવે નંબર 8, જે આપણે ડાયરેક્ટ એનો જ બતાવવાનો છે. આ 8 નંબરનો એસ જે આવ્યા છે, રાઈટ, જે અમદાવાદથી વડોદરા સુધી. દિલ્હીથી બોમ્બે નેશનલ હાઈવે નંબર 8. આપણે નકશાની અંદર છે, જે છોકરાઓ મને વિગતો મોકલી એમાં એક આપેલું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1. તો 1 જે છે અમૃતસરથી શરૂ થાય. આ જે શહેર છે એ અમૃતસર, અને અમૃતસરથી અંબાલા થઈને ક્યાં આવવાનું સીધું દિલ્હી. અહીંયા અંબાલા શહેર આવે, રાઈટ. ચંદીગઢ, ત્યાંથી સીધું દિલ્હી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1, નંબર 1. બીજી કેટલીક યોજનાઓ છે એ તરત આપણે યોજનાઓ જોઈ લઈએ ખાસ તો, રાઈટ. તો નકશા નંબર 2, આમાં આપણે લખીશું સંજ્ઞા સૂચિ, જોડે આપણે લખીશું નદીઓ અને યોજના. આ રીતે નિશાની કરીએ તો નદી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, આ માટી છે, રાઈટ. હવે તમે અહીંથી પાણી રેડો તો માટી ક્યાં જાય? બહારની બાજુએ. અને બહારથી પાણી નાખો તો માટી ક્યાં જાય? અંદરની બાજુએ આવે. એમ અંદરની નદી બહાર જાય તો બહારની બાજુએ આવા ટેકરા થાય, ખ્યાલ આવી ગયો. અને બહારની નદી કોઈ અંદર આવે તો અંદરની બાજુએ આવા શું પડે? ખાડા પડે, ખ્યાલ આવ્યો કે નહીં? બહારની નદી, હિમાલય નદી ભારતમાં આવે તો વળાંક થઈ જાય, શેપ આવો. આ બ્રહ્મપુત્ર છે, આ ગંગા છે, યમુના છે, આ સિંધુ નદી છે. આ જે વી શેપ છે એ સતલુજનો છે. અહીંથી 12 પોઈન્ટ નીકળે છે તો બહારની બાજુ માટી નીકળે, રાઈટ. તો આ રીતે થોડું બેઝિક યાદ રાખવાનું. દક્ષિણ ભારતની પહેલી વાત નદીની કહે તો કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી. તો અહીંથી આપણે દોરી શકીએ આ કાવેરી નદી, એવું યાદ રાખવાનું. કાવેરી સૌથી પહેલી. બીજો ટેકરો આવે એ કૃષ્ણા નદી. એની ઉપરનો જે ભાગ જે છે સૌથી લાંબી એ ગોદાવરી નદી. અહીંથી નીકળ્યા પોઈન્ટ જે છે એ મહાનદી. અહીંથી નીકળશે ગંગા નદી. એ આના જે મોં જે છે એની અંદર ઘૂસીને સીધું અહીંયા, રાઈટ, અહીંથી આમ. તો આ ગંગા નદી છે. અને એની પાછળ સમાંતરે નીકળશે યમુના, જે અલ્હાબાદ આગળ ભેગી થાય, યમુના. આ જે વી શેપ જે છે ત્યાંથી અંદરથી આ બાજુ બહાર નીકળશે. આને કહેવાય સતલજ, પણ ઘણા એને સતલુજ નદી કહે છે. અને અહીંથી પોઈન્ટ જે છે, અહીંથી આ જે છે સિંધુ નદી, જે પાકિસ્તાનની અંદર સમાંતરે વહે અને મીઠાનકોટ પાસે ભેગી થાય. આ જે પોઈન્ટ જે છે એ નર્મદા છે. અહીંયા ગોળ સર્કલ દેખાય, અલિયા 2 ટાયેલો છે. તો અહીંથી એક નીકળશે નર્મદા. એની નીચે જે પોઈન્ટ જે છે એ છે તાપી. તો જે કેટલીક યોજનાઓ હતી એના વિશે વાત કરવા જઈએ તો એકની અંદર હતી ભાખરા નાગલ. તો અહીંયા આપણે યોજના ભાખરા નાગલ સિંધુ નદી, સતલુજ નદી ઉપર છે. એકચ્યુઅલી ભાખરા પંજાબમાં છે, નાગલ હિમાચલ પ્રદેશમાં છે.
બે અલગ છે, પણ ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ બંનેની વચ્ચે છે. પણ એકચ્યુઅલી તમારે બતાવવું હોય તો આ ભાંખરા અને હિમાચલ પ્રદેશની અંદર બીજો બંધ નાગલ. પણ અમુક ડાયજેસ્ટની અંદર આપણે જોઈએ છીએ એક જ બંધ બતાવેલો છે. ઘણી જગ્યાએ હું જોતો હોઉં છું, પણ એકચ્યુઅલી એ ખોટું છે. બીજી એક વાત કરવા જઈએ, નાગા અર્જુન સાગર યોજના. તો નાગા અર્જુન કૃષ્ણે નાગને મારેલો, રાઈટ. તો કૃષ્ણા નદી ઉપર અહીંયા આપણે સર્કલ કરીને લખી શકીએ નાગા અર્જુન સાગર અથવા યોજના. બીજી એક છે હીરાકુંડ. હીરાકુંડ મહાનદી ઉપર આવેલું દુનિયાનો સૌથી લાંબો, ભારતનો સૌથી લાંબો ડેમ હીરાકુંડ, જે ભારતનો સૌથી લાંબો ડેમ છે, વિશાળ. તે હીરાકુંડ યોજના વિશે વાત કરી. નર્મદા યાની કે સરદાર સરોવર પૂછે તો અહીંયા બતાવી શકાય સરદાર સરોવર યોજના. ખ્યાલ આવી ગયો? હેલો. તો આટલી જે નકશા હતા તમારા હીરાકુંડ, બીજું નાગાર્જુન સાગર, એના વિશેની વાત કરી. બીજા તો આપણે વિડીયો બનાવેલા છે, સંરક્ષણ, વહીવટી કેન્દ્ર, વધુ શહેરી વસ્તી, ફેરબદલી માટેનું બંદર, એ બધા વિશે વાત કરી, જાતિ પ્રમાણને એ બધી. તાપી નદી પર બે બંધ બનાવવો હોય તો અહીંયા પહેલાં આવશે કાંકરાપાર, અને બીજો એક ડેમ બિલકુલ નજીક છે સુરત આગળ, ઉકાઈ. અહીંયા એક બીજી એક નદી યોજના આવે તુંગભદ્રા, તો અહીંયા તુંગભદ્રા યોજના આવે. જો કે કાવેરી નદી ઉપર એ અહીંયા બ્લેન્ક રાખીશું, કારણ કે આ ધોધ છે, એનું નામ છે શિવ સમુદ્ર ધોધ. એ કોઈ યોજના નથી, પણ એ શું છે? ડેમ છે. બીજું એક અહીંયા બંધ બાંધેલો છે, એનું નામ છે કૃષ્ણ રાજ સાગર, અને બીજો એક ડેમ બાંધેલો છે, એનું નામ છે મૈતુર. તો આટલી મુખ્ય યોજનાઓ તમારા જે મોકલેલું મને વિગતો, એની અંદર આટલા નકશાઓ હતા. ઓકે, ઓલ ધ બેસ્ટ. બીજું કંઈ વિગતની જરૂર હોય તો ખાસ મોકલજો, હું તમને નકશા કરી આપીશ. 5માંથી 5 લાવજો મારા દીકરાઓ. ઓલ ધ બેસ્ટ.